मालवा ग्राम पंचायत में पिछले 3 माह से बूंद बूंद पानी को तरस रहे लोग। दलित महिलाओं ने किया विरोध तो पुलिस ने उनको बिना वजह बताए थाने में बैठाया। ग्राम पंचायत प्रतिनिधि की मनमानी से परेशान महिलाओं ने दर्ज कराई थी शिकायत। थाना कढ़ाना का है मामला। देखिए परमार अमित कुमार की रिपोर्ट। काले तमे जो पंचायत में गेला तो शू कर्यु? काले मालवण पंचायत में अमे काले गया था। 3 महीनाथी साहेब पाणी नहीं आवतुं अने अमे पंचायत में गया तो कंटाळीने गया था। कंटाळीने गया अने માટલા ફોડવાનો કાર્યક્રમ કર્યો। બીજું કાઈ કર્યું નથી અમે માર્યા નથી કે કઈ તોડફોડ કરી નથી। કંટાળીને અમે ગયા હતા। અમારે પાણીનો ઘણો મોટો પ્રોબ્લેમ છે। પાણીનો જરૂર છે જીવન માટે। પાણી અમે ક્યાંથી લાવીએ? કઈથી લાવીએ? દરરોજ કોણ અમને પાણી આપે? દરરોજ અમે બીજા નાળે પાણી લેવા જઈએ, અમને કોણ આપે પાણી? અમને આવું સોંપતું નથી પણ અમારે બીજું કાલે તમે માટલા ફોડ્યા પછી શું થયું? બસ અમને એ ફરિયાદ કરી દીધી સામી એ લોકોએ અમને। અમે આજે 10 વાગ્યાના અહીં આવીને બેઠા છીએ ભૂખ્યા અને તરસ્યા। કોઈ અમારું સાંભળતું જ નથી। સરપંચ સાહેબ તમે રાત્રે સરપંચ લટીને કેટલી વાર ફોન કરેલા? 2 વાર ફોન કરીને પછી ગયેલા અમે। સરપંચ ને જાણ કરેલી કાલે? સરપંચને જાણ કરી એ લોકો ફોને નતા ઉપાડતા। હજુ સુધી આવતા નથી। અમને અહીં બેસાડી મૂક્યા છે। 10 વાગ્યાના બેસાડી મૂક્યા। અમે ભૂખ્યા ને તરસ્યા બેસી રહ્યા છીએ। ના પાણીનો પ્રશ્ન 3 મહિનાથી જ છેલ્લા 3-4 મહિનાથી અમને આવું જ અમને હેરાન કરે છે સાહેબ। તલાટી ને સરપંચ ને જાણ કરેલી? બહુ વખત કરી। જાણ કરી તેમ છતાં એ જોવાય આવતા નથી કે કેટલા ઘરમાં પાણી આવે છે ને કેટલા ઘરમાં નથી આવતા। આજે કાલે ફરિયાદ કરીએ, ખોટી કરી સાચી કરી, તમારું શું કેવું છે? ખોટી કરી। અમારી પર ફરિયાદ એ લોકો શું કરે? અમારે કરવી જોઈએ।